ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપીમાં શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન રાખવામાં આવ્યું. ગીરની ગોદમાં મચુંદરી નદીના કિનારે અદ્ભુત કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા શ્રી દ્રોણેશ્વર ગુરુકુળમાં પરમ પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અંતર્ગત પરમ પૂજ્ય ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીના અધ્યક્ષતામાં આજરોજ શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ 2025-26 પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં કુમાર અને કન્યા વિદ્યાલયના ધોરણ 1 થી 12માં તેમજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ ધ એક્સલન્સના ધોરણ 6 માટે યોજાયેલા પ્રદર્શનમાં કુલ 188 વિદ્યાર્થીઓએ મળી અને 94 કૃતિઓ રજૂ કરી હતી અને આ પ્રદર્શનમાં કુલ 5 વિભાગો હતા. ગુરુકુળમાં આવેલ ઇન્ડોર ગેમ્સના વિશાળ હોલમાં યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરના કોઠારી નરનારાયણ દાસજી સ્વામીએ કર્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં ગીરગઢડા તાલુકાના ટીપીયુ પારસીરપરા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુળ શાળાના 1100 વિદ્યાર્થીઓ ઉપરાંત 650 જેટલા વાલીશ્રીઓ તેમજ દ્રોણેશ્વરની આસપાસની કુલ 10થી વધુ પ્રાથમિક શાળાઓના 600થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન વિદ્યાર્થીઓને અને માર્ગદર્શક શિક્ષકોને નીતિનભાઈ ઓઝા તથા નાગભાઈ વાઘ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરી પોતાની અંદર રહેલી સૂઝબૂઝ અને આવડત પ્રદર્શિત કરેલી. કાર્બન ગન અને વરસાદના સમયે બહાર સૂકવેલા કપડાં આપમેળે અંદરની તરફ ઘરના ભાગમાં આવી જાય અને વરસાદ જતાં આપમેળે ફરી તડકામાં કપડાં સુકાય તેવી કૃતિઓ વિદ્યાર્થીઓએ બનાવેલી. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ. જય સ્વામિનારાયણ. હું ખુદ દર્શિતા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2025-26 યોજાયેલો છે, જેમાં 94 કૃતિઓ બનાવવામાં આવી છે. જેમાં અમારી કૃતિનું નામ ક્રિસ્પર ટેકનોલોજી છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા હોય છે, જેમાં ડીએનએ અને આરએનએ જેવા આનુવંશિક દ્રવ્યો આવેલા હોય છે, જેમાં ડીએનએ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. હવે કોઈ માતા પિતાના શરીરમાંથી કોઈ રોગ એ બાળકના શરીરમાં ડીએનએ દ્વારા દાખલ થાય છે, તો તે ડીએનએના રોગગ્રસ્ત ટુકડાને દૂર કરવા માટેની અમારી ટેકનોલોજી અમે નું મોડેલ બનાવેલું છે, જેમાં રોગગ્રસ્ત ડીએનએ દૂર કરવા માટે કેસનાઇન ઉત્સેચક કે કાતર જેવું કામ કરે છે અને જેને જીઆરએનએ ગાઈડ કરે છે. હવે જીઆરએનએ દિશા બતાવે છે અને કેસનાઇન ઉત્સેચક તે ટુકડાને કાપી અને તેની જગ્યાએ નવો ડીએનએ દાખલ કરે છે. આ અમારું સુધારેલું ડીએનએ છે, જેની અંદર આ નાઇટ્રોજન બેઝ આવેલા છે. વાત કરવામાં આવે તો આજે જે સાયન્સ ફેર છે એનાથી શું પ્રેરણા મળે છે અને તમને શું નવું જાણવા મળ્યું છે? મારું નામ સુદાણી ઉત્સવ અશ્વિનભાઈ છે. હું ધોરણ 9B માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર કુમાર વિદ્યાલય છે. આ તેની કૃતિ છે અને આ શું કામગીરી આપે છે? આ કૃતિનું નામ છે રેન સેફટી અને રેન વોર્નિંગ. જ્યારે વરસાદ આવે ત્યારે આમાં અવાજ આવે અને વરસાદ આવે ત્યારે કપડાં જે સૂકવેલા હોય તેની પહેલે અંદર વહી જાય અને જ્યારે પણ વરસાદ વહી જાય એટલે તેની મળે પાછા બહાર નીકળે છે. અને આ એક લેઝર સિક્યુરિટી અલાર્મ છે કે ચોર આવે તો અલાર્મ વાગે અને આપણે એને ખેતરની ફરતે ફિટ કરીએ તો કોઈ પશુ પક્ષી કે કોઈ આવે તો પણ આપણને ખબર પડે કે પશુ પક્ષી આવેલ છે. આજના મેળામાંથી તમને શું નવું જાણવા મળ્યું છે અને આ જે પ્રોજેક્ટ બનાવ્યો એમાં તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો? આ આઈડિયા મેં મારી મગજમાં આવ્યો હતો તો મેં ઓઝા સરને જણાવ્યું તો ઓઝા સર આઈડિયા આપેલો અને આ કૃતિ છે તે બહુ મજા આવી. મને અંદરથી શીખવા પણ મળ્યું ઘણું કે મારી અંદર કેટલી ક્ષમતા રહેલી છે. આજે કેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે? આજે લગભગ 94 કૃતિ રજૂ કરવામાં આવેલ છે. કે જો ત્યારે સ્ટાર્ટ કરું. વાત કરવામાં આવે તો આજે જે કાર્યક્રમ રાખ્યો સાયન્સ ફેરનો શું છે વિષય? ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળથી હું નીતિન ઓઝા અહીંયા એડમિનિસ્ટ્રેશન વિભાગમાં કામ કરું છું. આજે અમે
અમારી શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2026 યોજ્યું છે. અહીંયા અમારા 1 થી 8 સેક્શન, 9 થી 12 બંનેમાં કુમાર સેક્શન અને કન્યા સેક્શન, અને ઉપરાંત વર્ષ 2025-26માં શરૂ થયેલી અમારી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જેમાં માત્ર 6ઠ્ઠું ધોરણ આ વર્ષે અમને મળ્યું છે. આ 7 સેક્શનનું આ વખતે શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં આજે યોજ્યું છે. મિત્રો, નવાઈની વાત એ છે કે મારા આશ્ચર્ય વચ્ચે કુલ 94 કૃતિઓનું રજીસ્ટ્રેશન થયું અને 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તમામ જે માર્ગદર્શક શિક્ષકશ્રીઓ છે એમણે ખૂબ રસપૂર્વક, ખંતપૂર્વક કૃતિઓ તૈયાર કરાવી અને ખૂબ આનંદ એ વાતનો થયો કે અમારી શાળાના બધા વિદ્યાર્થીઓ 1100 વિદ્યાર્થી તો ખરા જ, પણ સાથ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ પણ તેમના શિક્ષક મિત્રો લઈને આવ્યા છે અને એક સરસ મજાનો વિજ્ઞાનનો માહોલ અહીંયા ઊભો થયો છે. અમે આથી ખૂબ પ્રોત્સાહિત થયા છીએ અને અમારા જે વિદ્યાર્થીઓ છે, શિક્ષક મિત્રો, માર્ગદર્શક છે, એડમિનિસ્ટ્રેશનના બધા વિભાગના વ્યક્તિઓ છે, એ બધા આપના ખૂબ આભારી છીએ કે અમે અમારી આ જે ઇવેન્ટ છે એને બહોળું કવરેજ આપ્યું છે. આ માટે અમે અમારા પ્રેરક, માર્ગદર્શક એવા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, એનો આભાર માનીએ છીએ કે અમને આવું ફલક આપ્યું. સાથોસાથ અમને આશીર્વાદ આપનારા પૂજ્ય ભંડારી સ્વામી અને પૂજ્ય નરનારાયણ સ્વામી, આ બંનેને પણ ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન અને વંદન કરીએ છીએ કે આ વિદ્યાર્થીઓને એટલા છેવાડાના ગામમાં, એકદમ ગીરના ખૂણાના એરિયાની અંદર એટલું સરસ ફલક મળે છે. ખૂબ ખૂબ આભાર.